અમારી આ ચેનલમાં લર્ન વિથ હેલીમાં હું છું પટેલ હેલી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજનું આપણું ચેપ્ટર છે આપણો સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 1 સમય સંખ્યાઓ। તો ચાલો શરૂ કરીએ। આ છે આપણું સ્વાધ્યાય 1.1 પાર્ટ 1 ધોરણ 8 સમય સંખ્યાઓ ગુજરાતી મીડિયમ અને હું છું તમારી સાથે પટેલ હેલી। તો આ છે આપણું સ્વાધ્યાય 1.1। તો પહેલો પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે નીચે આપેલી ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો આપણે ધોરણ 6માં અને ધોરણ 5માં ગુણધર્મો વિશે શીખી ગયા છીએ, તે જ ગુણધર્મોનો અહીં ઉપયોગ કરવાનો છે। તો પહેલા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે -4 પંચમાંશ ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5। તો આપણે સૌ જાણીએ છીએ કે જે ગુણાકારની તટસ્થ સંખ્યા છે 1। ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે, જ્યારે સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે। તટસ્થ સંખ્યા એટલે શું કે તે સંખ્યા વડે તેની પ્રક્રિયા, જેમ કે સરવાળાની પ્રક્રિયા છે તો તે સંખ્યા વડે સરવાળો કરવાથી તેની તે જ સંખ્યા મળે, એની તટસ્થ સંખ્યા। એટલે તટસ્થ સંખ્યા એટલે તે જ વસ્તુની પ્રક્રિયાથી લઈને તેની તે સંખ્યા બીજી જે સંખ્યા હોય, ઉદાહરણ તરીકે આપણે ગુણાકારની લઈએ તો ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે। તો આપણે ગુણાકારમાં ગમે તે વસ્તુને એક જોડે ગુણીશું તો તેની તે જ સંખ્યા મળશે, તે રીતે। તો અહીં આપણને પૂછ્યું છે કે -4 પંચમાંશ ગુણ્યા 1 એટલે આપણે અહીં તટસ્થ સંખ્યાનો ઉપયોગ કર્યો છે, બરાબર 1 ગુણ્યા -4 પંચમાંશ એટલે આ ક્રમનો ગુણધર્મ બની ગયો, પરંતુ તેની પાછળ બરાબર -4 પંચમાંશ આપે છે। તેથી અહીં 2 વાર ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને ફરીથી તેની તે જ સંખ્યા મળે છે। તેથી આપણે એને અહીં ઉત્તરમાં લખીશું કે 1 એ ગુણાકારનો એકમ ઘટક છે। ફરીવાર જોઈએ 1 એ ગુણાકારનો એકમ ઘટક છે। જોયું, આપણી નોંધ પોથીમાં લખી રાખજો 1 એ ગુણાકારનો એકમ ઘટક છે, જે પહેલાંનો જવાબ છે। તો ધ્યાન આપજો, આ દાખલા ખૂબ જ સરળ છે, આપણે પહેલાં પણ ભણી ચૂક્યા છે। તો આપણો પહેલો દાખલો થઈ ગયો। હવે બીજો દાખલો છે કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17। તો બે સંખ્યા છે પરંતુ વચ્ચે બરાબરની નિશાની આવી જાય છે। તો આપણે શીખ્યા એ મુજબ જો બે સંખ્યાને આવી રીતે અલગ અલગ ક્રમના ગોઠવી હોય તો એ આપણે બની જશે ક્રમનો ગુણધર્મ। કયો ગુણધર્મ બનશે? ક્રમનો। એટલે આપણો બીજાનો જવાબ આવશે ક્રમનો ગુણધર્મ। પડી ગઈ ખબર? આપણે આ ગુણધર્મ ભણી ચૂક્યા છીએ। બે ક્રમો એટલે કે એક સંખ્યાને બે અલગ અલગ ક્રમમાં બરાબરની રીતે દર્શાવી હોય તો તેને ક્રમનો ગુણધર્મ કહીશું। હવે આપણે જોઈશું ત્રીજો દાખલો। તો ત્રીજો દાખલોમાં જે આ ત્રીજો દાખલો છે તેમાં એ જ સંખ્યાનો ગુણાકાર કરીને એક જવાબ લેવામાં આવ્યો છે, જેનો પ્રશ્ન છે કે -19 ભાગ્યા -29 ગુણ્યા 29 -19। તો આની અંદર -19 વડે -19 અને 29 બચ્યું આપણી પાસે કોઈ સંખ્યા ન હોય તો 1। એટલે આની અંદર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરીએ, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ 1/2 ગુણ્યા 2/1। તો 1 ઉડ્યો 2 ગયો 2 ગયો, બચ્યું આપણી પાસે 1। તો આમ અહીં વ્યસ્તનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે, તેથી આનો ત્રીજાનો ઉત્તર આવશે વ્યસ્તનું મહત્ત્વ। પડી ખબર? હવે આપણે જોઈશું દાખલો નંબર 2।
દાખલા 2માં પૂછ્યું છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય. અહીંયા પણ આપણે જોઈએ કે ક્રમ બદલ્યો છે. 1/3 અને 1/3 સાથે 6 ગુણ્યા 4/3 આપણે ગુણાકારમાં જોઈ લઈએ. અહીંયા લખ્યું છે 6 ગુણ્યા 4/3 પહેલી સંખ્યામાં. તો અહીંયા આ આખું બ્રેકેટ બનાવી દીધું છે, એટલે આ સંખ્યા અલગ પાડી દીધી છે અને 1/3 બહાર લખી દીધા છે. પરંતુ આપણે જે રીતે કરીશું તો એ રીતમાં બીજી રીતે જોયું તો આપણે 1/3 અને 6ની ગુણાકાર કરી નાખ્યો અને અંતે 4/3 બહાર પાડ્યા. જ્યારે આ સંખ્યામાં 1/3ને બહાર પાડે છે અને પહેલાં બેનો ગુણાકાર કર્યો છે. તેથી અહીં પણ ક્રમનો ગુણધર્મ ઉપયોગમાં થશે. તેથી આપણે લખીશું ક્રમનો ગુણધર્મ. હવે દાખલો નંબર 3 ખાલી જગ્યા પૂછે છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. તો આપણે ઉદાહરણની રીતે સમજી લઈએ કે બે સમય સંખ્યા ગમે તે હોય, ઋણ હોય કે ધન હોય. જેમ કે આપણે લઈશું -1/2 ગુણ્યા 2/1. તો હવે અહીંયા 2 ઉડી જશે એટલે -1/1 એટલે આપણે લખી દઈશું -1 આવશે જવાબ. -1 આપણું જે ઉત્તર આવે, આપણે જે ઉદાહરણ લીધું હતું -1 આવે. -1 પણ એક સમય સંખ્યા જ છે. એટલે અહીં બે સમય સંખ્યાનો ગુણાકાર એ હંમેશા સમય સંખ્યા જ હોય, એટલે ખાલી જગ્યામાં આવશે સમય. પડી ખબર? જો તમને ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તો આ સાથે આપણો આ દાખલો અને આખો પાઠ પૂર્ણ થાય છે. આપણા આગળના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો.